સાંભળ, હું હમણાં છે ને દુકાને જઈને આવું છું. આસ્તા, આસ્તા, હું તને કારની પૂછું છું, કારની અવાજ કરું છું. તું મને કઈ કહેતી કેમ નથી? કાઈ હોય તો મને તું કહેજે. આવતા અઠવાડિયે તારા લગ્ન છે, તને કઈ મૂંઝવણ છે? તને કઈ તારે મને પૂછવું છે તો તું પૂછી લે. તને કોઈએ કઈ કીધું છે? ના મમ્મી, મને કોઈ કઈ નથી કીધું. તો તું કેમ મૂંઝાઈને બેઠી છો? તું મને કઈ કે તો ખબર પડે ને. હું એમ વિચારતી હતી કે અહીંયા મને કાંઈક તકલીફ પડે ને તો હું છે ને અહીંયા તને ને પપ્પાને વાત કરતી હતી. પણ સાસરે જઈને હું મારા સુખ દુઃખની વાત કોને કહીશ? ત્યાં તો તું ને પપ્પા ત્યાં નહીં હો ને. એમાં શું મૂંઝાવાનું? અત્યારે અમે તારા મા બાપ છે. સાસરે જાય તો તારા સાસુ સસરા છે, ઈ તારા મા બાપ છે. હું તો મારા સાસુ અને સસરાને છે ને મા બાપ માની લઈશ, પણ હું ઈ મને દીકરી માનશે? કેમ ન રાખે? તું એની દીકરી બનીને રહેશ ને તો એ તારા મા બાપ બનીને રહેશે. પણ મમ્મી, મેં તો છે ને એવું સાંભળ્યું છે કે સાસુ અને વહુને કેટલા ખીજાતા હોય છે, કેટલું ટકટક કરતા હોય છે, એકલા મેણા ટોણા સંભળાવે. એ વાત તારી સાચી છે, પણ સાસુ વહુને ખીજાય છે ને એ માય તે દીકરીને નથી ખીજાતા. પણ મા દીકરીને જ્યારે ખીજાય છે ને ત્યારે દીકરીને ખોટું નથી લાગતું, અને જ્યારે સાસુ ખીજાય છે ને વહુને તો એને ખોટું બહુ લાગી જાય. તમે એને મા માનો છો તો તમે ખોટું હું લગાડો છો? જેમ મા તમને ખીજાય છે હારા હાટું જ ખીજાય છે, એમ સાસુ રીતે હારા હાટું જ ખીજાય છે. મમ્મી, તારી વાત તો સાચી છે. એટલી જ વાતમાં તું ચિંતા કરતી હતી. જો તું તારી સાસુને મા માનીશ ને તો તારી સાસુ છે ને તને દીકરી માને જ તે, અને તું છે ને આ હગી માને તું ભૂલી જઈશ.